નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. તો મિત્રો લગભગ જીએસઆરટીસીની જ્યારથી એક્ઝામ આપી છે અને લગભગ કાલે આપણે વિડીયો મૂક્યો એની પછી એટલી ધડાધડ કોમેન્ટ આવે છે. બને તેટલી તો મેં રિપ્લાય આપવાની ટ્રાય કરી છે, પણ અમુક ભાઈબંધનો કે અમુક મિત્રનું કોમેન્ટનો રિપ્લાય નહીં આપ્યો હોય તો જરા માફ કરજો. બાકી મને સાંજે ટાઈમ મળે છે, ઓલમોસ્ટ હું પણ બિઝી હોઉં છું મારા કામમાં, એટલા માટે. પણ એમાં એવું છે ને, ઘણા બધા મોસ્ટ ઓફલી ક્વેશ્ચનો કેવા છે ખબર કે મારે આટલા ટકા થાય છે અને કેટલે અટકશે, અને મારું આટલા ટકા થાય છે તો નામ આવશે કે નહીં આવશે. તો એવા બધા ક્વેશ્ચનો છે બધા મિત્રોના. તો હું એમ કહું છું કે તમારું જે આઈટીઆઈનું અને એપ્રેન્ટિસનું એ ટોટલ કેટલું થયું એ થયું, પછી એક્ઝામમાં તમારું ટોટલ કેટલું થાય છે એ બંનેને કમાન્ડ કરો. કમાન્ડ કરી અને પછી તમારા માર્ક્સ કેટલા થાય છે, બંનેનું કમાન્ડ થાય અને પછી જે માર્ક્સ થાય અને તમે પાસ થઈ જાઓ છો, મતલબ કે એના ક્રાઇટેરિયામાં આવી જાઓ છો, પાસ મતલબ કે ટૂંકમાં પાસ થઈ જાઓ છો, તો તમારે પોઝિટિવ રહેવાની જરૂર છે. કેમ પોઝિટિવ રહેવાની જરૂર છે? એમાં કારણ એક જ છે કે દેખો, એટલા બધા એક્ઝામ આપી નથી. હવે લગભગ બહુ ઓછા એક્ઝામ આપી છે ને, તો 24,000ની આસપાસ તો ખાલી કોલેટર નીકળ્યા હતા કે કોલેટર નીકળવાના હતા. પણ ઓલમોસ્ટ એમાંથી બધાએ જ એક્ઝામ આપી હોય એવું જરૂરી બિલકુલ નથી, કારણ કે અડધાએ તો એક્ઝામ આપી બી નહીં હોય. બરાબર, અડધા એટલે મતલબ હું એમ નહીં કહેતો કે 5-10% તો એ એક્ઝામ લગભગ નહીં આપી હોય. મારા ખ્યાલથી બધાએ એક્ઝામ આપી હોય એવું બની કદાચ નહીં જ શકે. બરાબર, તો એટલે તમે પાસ છો અને બંને ક્રાઇટેરિયામાં કમ્પ્લીટ આવી જાઓ છો તો પછી પોઝિટિવ રહેવાની જરૂર છે, કારણ કે તમારું આવી જશે ને. એટલું બધું હાઈ પણ ના જાય, કારણ કે આમાં પેપર મેં દેખ્યું ત્યાં સુધીમાં અને લોકોનું મતલબ કે જેને એક્ઝામ આપી છે એને એક્સપિરિયન્સ પ્રમાણે, મતલબ કે એમના રિવ્યૂ પ્રમાણે હાઈ જાય એવું લાગતું નથી, કારણ કે બધાને અમુક બહુ ક્વેશ્ચનમાં ગોટાળા જેવું હતું, બીજાને અમુક ક્વેશ્ચનો સોલ્વ નથી થતા, એવી ટાઈપના બી અમુક બધા હતા. તો એના હિસાબથી એવું લાગે છે કે એટલું બધું જાય નહીં. તમે પાસ છો તો બિલકુલ પોઝિટિવ રહેવાની જરૂર છે. કદાચ તમારું નામ આવી શકે છે, બસ ટૂંક સમયમાં મેરિટ જાહેર થાય અને તમારું નામ થાય અને તમે આપણે ઓર્ડર લો, એવી મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા. બાકી પોઝિટિવ રહો, બસ પાસ થઈ જાઓ છો તો તમે પોઝિટિવ રહો બસ. બાકી જય હિન્દ, જય ભારત.